આ જે તમારો તાલુકો છે એમાં કેટલા ખેડૂતોના ખેતરોમાં પોલ નાખવામાં આવી રહ્યો છે અને કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે, ઉપરથી વીજ લાઈન પસાર થઈ રહી છે, એવા કેટલા ખેડૂતો છે બધા થઈને? આમ કુલ પોલ છે કંઈક 14 કે 15 આવે છે, પણ એમાં એવું બનતું હોય છે કે એક પોલ હોય ઘણા બે ખેડૂતના ઓલામાં હોય, કોઈનામાં 2 પગ હોય, કોઈનામાં 1 પગ હોય. આવી રીતે કુલ 20 ખેડૂતો એનાથી અસરગ્રસ્ત થઈ રહ્યા છે. અચ્છા, ઓકે, બરાબર. અને એના માટે કંપની, અને કઈ કંપની છે, કઈ કંપનીએ વળતર આપ્યું છે, કઈ કંપની છે? પાવર ગ્રીડ ટ્રાન્સમિશન છે વટામણ, અને એની લાઈન છે ખાવડા થી વટામણ જતી હોય, એમાં હળવદ એનું સબસ્ટેશન છે, એ લાઈન છે ખાવડા વટામણ વાળી 765 ડબલ ડીસી કેવી. અચ્છા, ખાવડાથી ત્યાં નીકળે છે સીધી? હા, સુરેન્દ્રનગર. ઓકે, બરાબર. હા, હવે તમે ત્યાં પ્રોસીજરની વાત કરતા હતા, શું પ્રોસીજર થઈ હતી એ? હા, ચોક્કસ સાહેબ, આપને જણાવી દઉં. હવે એમાં બન્યું છે એવું કે 1/5/25 પાવર ગ્રીડ વાળા આવી અને અમને નોટિસ આપે છે. આમ તો એ લોકો ત્યાં માર્કિંગ તો છે ને 1 વર્ષ પહેલા કરી ગયેલા, સ્થળ ઉપર માર્કિંગ કરી ગયેલા, પણ શેના માર્કિંગ છે અમને ખબર નહોતી. ખેડૂતોને એવું હતું કે અહીંયા કંઈક આવે છે, કારણ કે અજાણી કંઈક દટ્ટીયું કે કંઈક નિશાન થતા હોય